કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આધુનિક ભારતના ઇતિહાસનો. મિત્રો, અગાઉ આપણે ધ રિવોલ્ટ ઓફ 1857 નો સંપૂર્ણ અભ્યાસ કરી લીધો. હવે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ 1-2 ની પરીક્ષામાં જે અભ્યાસક્રમ આપવામાં આવ્યો છે એ પ્રમાણે નવો જ મુદ્દો આપણે ચર્ચવાનો છે. અને એ મુદ્દો છે 19મી સદીમાં ભારતમાં થયેલ ધાર્મિક અને સામાજિક સુધારણા આંદોલન. મિત્રો, હા, એક ચોક્કસ તમને કહું છું કે જ્યાં ગુજરાતના સંદર્ભની ચર્ચા હશે ત્યાં આ કોર્સમાં એના વિડીયો નહીં આવે. જ્યારે પણ આપણે ગુજરાતના ઇતિહાસનો વિડીયો કોર્સ બનાવીશું ત્યારે એમાં સંપૂર્ણ એ વિષયની ચર્ચા આવી જશે. એટલે કે આજે જે ભારતમાં ધાર્મિક અને સામાજિક સુધારણા આંદોલન થયા છે એની ચર્ચા કરીશું. ઓલરેડી અભ્યાસક્રમના મુદ્દામાં ભારત અને ગુજરાતમાં શબ્દ છે, પરંતુ અહીં આપણે ગુજરાતના સંદર્ભમાં નહીં ચર્ચીએ. ઓકે, તો નવો જ મુદ્દો, નવો જ આયામ આપણે આગળ વધીએ છીએ અને એ મુદ્દો છે 19મી સદીમાં ભારતમાં થયેલ સામાજિક અને ધાર્મિક સુધારણા આંદોલન. ભારતમાં જે નવજાગૃતિ આવી, જે રેનેશા આવી, જે પશ્ચિમી સંસ્કૃતિના જે સારા તત્વો હતા જે ભારતમાં આવ્યા, એની શરૂઆત, એના વિચારો, એની ચર્ચા કરવાની છે. હવે તમને એમ થશે કે આ રાજા રામ મોહન રાયનો ફોટો કેમ? મિત્રો, આ મુદ્દાની શરૂઆત આ વ્યક્તિથી જ થાય છે. બીકોઝ ઓફ અ ગ્રેટ રિફોર્મર. બરાબર? તો આપણે અમુક વ્યક્તિ, અમુક સંસ્થા અને એ સુધારણાત્મક પગલાઓ એની ચર્ચા કરવાની છે. મિત્રો, આ સુધારણાની પ્રવૃત્તિ અને પ્રકૃતિ અલગ હતી. એને ધરમૂળથી ચેન્જ કરવાની વાત નહોતી. એમાં જે કુરીતિઓ હતી એને દૂર કરવાની વાત હતી. એને સંરચનાત્મક રીતે આગળ વધારવાની વાત હતી. મિત્રો, શરૂઆત કરીએ છીએ આ મુદ્દાની તો એ શરૂઆતમાં એક સંસ્થાથી સ્ટાર્ટ કરવાની આવે છે અને એ છે બ્રહ્મો સમાજ. એવું કહેવાય છે કે આધુનિક ભારતનું સૌ પ્રથમ ધાર્મિક અને સામાજિક સુધારણાત્મક આંદોલન હતું બ્રહ્મો સમાજ. નોંધ કરી લો, આધુનિક ભારતનું સૌ પ્રથમ ધાર્મિક અને સામાજિક સુધારણાત્મક આંદોલન હતું. મિત્રો, હવે આ બ્રહ્મો સમાજના સ્થાપક હતા રાજારામ મોહન રાય. આ બ્રહ્મો સમાજની સ્થાપના યાદ રાખજો. બ્રહ્મો સમાજની જે સ્થાપના છે એ 20 ઓગસ્ટ 1828 ના રોજ થયેલી. ક્યારે થઈ હતી? 20 ઓગસ્ટ 1828 ના રોજ બ્રહ્મો સમાજની સ્થાપના થઈ હતી. મિત્રો, હવે આ બ્રહ્મો સમાજના જે સ્થાપક હતા એ સ્થાપક હતા રાજા રામ મોહન રાય. જેનો ફોટો આપણે
આ છે રાજારામ મોહન રાય, અ ગ્રેટ રિફોર્મર, બરાબર, નવ જાગૃતિના જનક તરીકે ઓળખવામાં આવે છે, નવ જાગૃતિના પિતા તરીકે એમને ઓળખવામાં આવે. ઘણા બધા ઉપનામ છે, ઘણી બધી ઉપાધિઓ છે, એની આપણે ચર્ચા કરવાની છે, મસ્ત રીતે ચર્ચા કરવાની છે, સમય મેળવીને ચર્ચા કરવાની છે ને શાંતિથી. તો આની ચર્ચા ચાલુ કરીએ. તો મિત્રો રાજારામ મોહન રાયને પહેલા સમજી લઈએ. ઓબ્વિયસલી છે કે જે વ્યક્તિએ જે સંસ્થાની સ્થાપના કરી ધાર્મિક અને સામાજિક સુધારણા માટે, તો એ વ્યક્તિની ચર્ચા એ મહત્વનો વિષય છે. એ વ્યક્તિની ચર્ચાથી એના વિચારો સમાજમાં શું કરવા માંગે છે એનું જ્ઞાન, એનું બુદ્ધિ ચાતુર્ય આપણને સમજાય છે. તો મિત્રો રાજારામ મોહન રાયનો જન્મ જોઈ લઈએ. જન્મ 22 મે 1772 રાજારામ મોહન રાયનો જન્મ થયો હતો, બરાબર. જન્મ સ્થળની જો વાત કરીએ, બંગાળમાં હુગલી જિલ્લામાં હુગલીમાં એક ગામ છે રાધાનગર, અહીં થયો હતો. રાધાનગરમાં, બંગાળમાં રાધાનગરમાં આમનો જન્મ થયો હતો. મિત્રો જો પિતાની વાત કરવામાં આવે તો રમાકાંત એના પિતા હતા. આ વૈષ્ણવ સંપ્રદાયમાં માનતા હતા. વૈષ્ણવ સંપ્રદાય એક માહિતી, એક તાણાવાળાની આપણે ચર્ચા કરવાની છે મિત્રો. બસ સીધું ને સાદો હિસાબ મારો છે કે અહીં આપણે દિલ લગાવીને અભ્યાસ કરવાનો છે, એક પણ મુદ્દો ન છૂટે એ ધ્યાન રાખવાનું છે. માતા તારીણી દેવી અને એ હોય છે માતા તારીણી દેવી, એ હોય છે શૈવ સંપ્રદાયના. ઓકે, પત્નીની ચર્ચા કરીએ. પત્ની ઉમાદેવી. ભાઈની વાત કરીએ, જગમોહન. મિત્રો અહીંયા એક ખાસ બાબત નોંધવી રહી કે જે પિતા રમાકાંત હોય છે, રમાકાંત, એ પિતા બંગાળના નવાબને ત્યાં નોકરી કરતા હોય છે. અને એ સમયે બંગાળના નવાબે પિતાને એક ઉપાધિ આપી હોય છે. તે સમયે નવાબે રાયાની એક ઉપાધિ રમાકાંતને આપી હોય છે. અને એટલે જ તમે જો રાજારામ મોહન રાય એ ઇનબિલ્ટ એના પિતાશ્રીને ઉપાધિ આપવામાં આવી હતી. એટલે ધેટ્સ કોલ ઓફ ઇનબિલ્ટ છે. સમજો છો મારી વાતને? અને ત્યાંથી એમને એ ઉપાધિ મળી રહી છે. તો આ ખાસ યાદ રાખજો. હવે ચર્ચા કરીએ છીએ કે ભાઈ આ રાજારામ મોહન રાય પાસે ભાષાઓનું કેટલું જ્ઞાન હતું. તો ભાષાઓનું જ્ઞાન,
બહુ જ વિદ્વાન હતા મિત્રો. પહેલા સમજો કે બહુ જ પ્રખંડ પાંડિત્ય હતા, બહુ જ પોતાના કહેવાય કે એને ઊંડો અભ્યાસ કરતો. નોટ ઓનલી એક ભાષા, ઘણી બધી ભારતીય ભાષા અને વિદેશી ભાષાના પણ એ પ્રકાંડ પંડિત હતા અને એમને અભ્યાસ કર્યો હતો. તો એ જોઈ લઈએ. બંગાળી, ફારસી અને સંસ્કૃત એ ભારતીય ભાષાના જાણકાર હતા. જો જોવા જઈએ તો નોંધવું રહ્યું કે ઉપનિષદો દોનું બંગાળી ભાષામાં અનુવાદ કરેલું. સરકાર પૂછે નીચેનામાંથી કોને ઉપનિષદોનું બંગાળી ભાષામાં અનુવાદ કરેલ. તે સિવાય અંગ્રેજી, ગ્રીક, લેટિન અને ફ્રેન્ચ. વિચાર તો કરો કે કેટલા પાંડિત્ય હતા. હવે પ્રશ્ન એ થાય કે આ બધી ભાષાઓ એમને કેવી રીતે આવડી? તો ખાસ યાદ રાખજો કે નોંધ ઈસવીસન 1805 થી 1814 સુધી જ્હોન ડિગ્બી નામના અંગ્રેજ અધિકારીના અધીનસ્થ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં નોકરી કરેલ. કોઈ પૂછે નીચેનામાંથી કયા સામાજિક સુધારકે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં નોકરી કરેલ? તો મિત્રો રાજા રામ મોહન રાયે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં નોકરી કરેલ. ક્યારે? વર્ષ તો ઈસવીસન 1805 થી લઈ 1814ના સમયગાળામાં એક અંગ્રેજ અધિકારી હતા જ્હોન ડિગ્બીના અધીનસ્થ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં એમને જોબ કરી. એ સમયે એમને અંગ્રેજી, ગ્રીક, લેટિન, હિબ્રુ પણ, નોટ હિબ્રુ સાથે હિબ્રુ, ફ્રેન્ચ વગેરે ભાષા શીખવાનો એમને અનુભવ થયો. એમને સમય મળ્યો અને એ શીખી લીધું. ઓકે, તો આ બીજું કે ખાસ યાદ રાખજો કે આ વ્યક્તિ રાજા રામ મોહન રાય અંગ્રેજી શિક્ષણના સમર્થક હતા. અંગ્રેજી જે શિક્ષણ હતું એના સમર્થક રાજારામ મોહન રાય હતા કે ભાઈ ભારતના વિદ્યાર્થીઓને અંગ્રેજી શિક્ષણ આપવામાં આવે, અંગ્રેજી શિક્ષણમાં રહેલી સારી જે વ્યવસ્થા છે એ મેળવવામાં આવે, એને જે જાણવામાં આવે, એ સમર્થક હતા. હવે પૂછાય કે અંગ્રેજી શિક્ષણ, તો 7 માર્ચ 1835ના રોજ લોર્ડ મેકોલેનું સ્મરણ પત્ર સ્વીકારવામાં આવેલ અને અંગ્રેજી ભાષાની શરૂઆત થઈ.
એટલે કે લોર્ડ મેકોલે અંગ્રેજી ભાષાના શિક્ષણ માટે એ મહત્વનો ભાગ ભજવ્યો છે. હવે આપણે મિત્રો આપણે જીવનની માહિતી મેળવી, એક ભાષાઓના જ્ઞાનની માહિતી મેળવી. હવે રાજારામ મોહન રાયને અમુક ઉપાધિઓ આપવામાં આવી હતી, એના વિશે અમુક કોટેશન કહેવામાં આવ્યા હતા. તો ઉપાધિઓની ચર્ચા કરી દઈએ. ઉપાધિઓ, ઓકે, જોઈ લઈએ રાજારામ મોહન રાયને કઈ કઈ ઉપાધિઓ આપવામાં આવી હતી એ ચેક કરી. તો રાજારામ મોહન રાયને આ મિત્રો ખાસ નોટ બનાવજો, ક્યાંય નહીં મળે તમને અમુક માહિતી. મોર્નિંગ સ્ટાર પણ કહેવાતા હતા. મોર્નિંગ સ્ટાર એનો મતલબ થાય પ્રભાત તારો. પ્રભાત તારો. શું? મોર્નિંગ સ્ટાર. નીચેનામાંથી કયા સમાજ સુધારકને મોર્નિંગ સ્ટાર તરીકે ઓળખવામાં આવતા હતા? તો રાજારામ મોહન રાયને આધુનિક ભારતના નિર્માતા કહેવામાં આવતા હતા. સરકાર પૂછે કે નીચેનામાંથી કોને આધુનિક ભારતના નિર્માતા, આધુનિક ભારતના પિતા તરીકે ઓળખવામાં આવે છે? તો રાજારામ મોહન રાય આધુનિક ભારતના પિતા. નવજાગૃતિના, આધુનિક નવજાગૃતિના, આધુનિક નવજાગૃતિ ના અગ્રદૂત. જો ભારતમાં કોઈ વ્યક્તિએ નવજાગૃતિ લાવી હોય તો એવું કહેવામાં આવે છે કે રાજારામ મોહન રાયે લાવી હતી. આગળ, ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેની કડી કહેવામાં આવતી. ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચેની કડી કહેવામાં આવતી હતી. આગળ, સમાચાર પત્રના અગ્રદૂત પણ કહેવામાં આવતા. સમાચાર પત્રના અગ્રદૂત તરીકે પણ ઓળખવામાં આવતા હતા. આગળ જોઈ લઈએ, રાષ્ટ્રવાદના જનક પણ કહેવામાં આવતા કે ભાઈ રાષ્ટ્રવાદના પિતા છે. ભારતમાં જો રાષ્ટ્રવાદ જન્માવ્યો હોય, મારા રાષ્ટ્ર પ્રત્યેની ચેતના જન્માવી હોય તો એ રાજારામ મોહન રાય દ્વારા જન્માવવામાં આવી હતી. આગળ વધીએ, આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીયતાના પૂજારી કહેવામાં આવતા. તો કેમ આને આંતરરાષ્ટ્રીયતાના પૂજારી કહેવામાં આવતા? તો મિત્રો સૌ પ્રથમ યાદ રાખજો, પ્રથમ રાષ્ટ્રસંઘની કલ્પના કરેલ રાજારામ મોહન રાયે જ સૌ પ્રથમ કીધું હતું કે દુનિયાના એક કહેવાય કે સભ્યો એક જગ્યાએ મળો અને આખા વિશ્વને આગળ લઈ જવા માટેની ચર્ચા કરો. એટલે વન ટાઈમ્સ ઓફ રાષ્ટ્રસંઘની પરિકલ્પના જો સૌ પ્રથમ કોઈએ કરી હોય ને તો રાજારામ મોહન રાયે સૌ પ્રથમ રાષ્ટ્રસંઘની પરિકલ્પના કરી હતી. અને એટલા માટે જ એને આંતરરાષ્ટ્રીયતાના પૂજારી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને છેલ્લું, ધ હેરાલ્ડ ઓફ ન્યૂ એજ. કલ્પના તો કરો, એક વ્યક્તિ માટે કેટલી બધી ઉપાધિઓ.
જોઈ લઈએ મિત્રો, આ બધી જ ઉપાધિઓ ગોખી મારજો, યાદ રાખજો, વારંવાર સરકારે પૂછેલી છે. મોર્નિંગ સ્ટાર, પ્રભાત તારો પણ કહેવામાં આવતો, બરાબર, કે ભાઈ રાજારામ મોહન રાય તો પ્રભાત તારો છે, ચમકતો તારો. આધુનિક ભારતના નિર્માતા, આધુનિક ભારતના પિતા તરીકે એમને ઓળખવામાં આવતા હતા. આધુનિક નવ જાગૃતિના અગ્રદૂત, રેનેસાના અગ્રદૂત તરીકે પણ એમને ઓળખવામાં આવતા હતા. ભૂતકાળ અને ભવિષ્યકાળ વચ્ચે, એટલે કે ભૂતકાળ અને ભવિષ્યને જોડવા વાળી એક કડી, એક સંયોજક તરીકે પણ ઓળખવામાં આવતા હતા. સમાચાર પત્રના અગ્રદૂત. મિત્રો, એમને જ સંવાદ કૌમુદી નામનું પ્રથમ સંપાદિત સંકલિત સમાચાર પત્ર બંગાળી ભાષામાં એમને રજૂ કર્યું હતું, બંગાળી ભાષામાં એમને ઉપલબ્ધ કરાવ્યું હતું, અને એટલા માટે જ એમને સમાચાર પત્રના અગ્રદૂત તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ છીએ. રાષ્ટ્રવાદના જનક તરીકે ઓળખવામાં આવતા હતા. આંતરરાષ્ટ્રીયતાના પૂજારી. વાય? તો સૌ પ્રથમ રાષ્ટ્રસંઘની પરિકલ્પના જ રાજારામ મોહન રાય દ્વારા કરવામાં આવી હતી, એટલા માટે એમને આંતરરાષ્ટ્રીયતાના પૂજારી તરીકે ઓળખવામાં આવતા હતા. અને એક ઉપનામ હતું ધ હેરાલ્ડ ઓફ ન્યૂ એજ તરીકે પણ એમને ઓળખવામાં આવતા હતા.